નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ડોલવણ તાલુકાના આંબાપાણી નજીક રેલિંગ તોડી કાર નીચે ખાબકી, મોટી દુર્ઘટના ટળી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ખાતેથી એક કારમાં સવાર થઈ 5 જેટલા લોકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં કાર રેલિંગ તોડી બ્રિજ નીચે ખાબકી હતી. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં કારમાં સવાર 5 પૈકી એક ઈસમને પગમાં ઈજા પહોંચી હોવાની માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા બંદોબસ્ત અંગે માહિતી અપાઈ. તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી જે.એસ. નાયક દ્વારા ગામ પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય એ માટે મૂકવામાં આવેલ બંદોબસ્તને લઈ 12:30 કલાકે માહિતી આપી હતી. બંદોબસ્તમાં એસઆરપીની એક કંપની અને 2 હાફ સેક્શન બહારથી માંગવામાં આવેલ છે અને જે ચૂંટણી છે 47 ગ્રામ પંચાયતોમાંથી કુલ બૂથ 105 છે, સામાન્ય 99 બૂથ છે અને સંવેદનશીલ 6 છે. સામાન્ય અને સંવેદનશીલ બૂથમાં ચૂંટણી પંચ અને પોલીસ ગાંધીનગરમાંથી જે ક્રાઇટેરિયા આવેલ છે એ પ્રમાણે રાખવામાં આવેલ છે. સંવેદનશીલમાં 1 પોલીસ અને 2 જીઆરડી અને સામાન્ય બૂથમાં 1 પોલીસ અને 1 જીઆરડી ફાળવવામાં આવનાર છે. અને જે એસઆરપી આવેલ છે એ એસઆરપીનો ઉપયોગ 9 ચેકપોસ્ટ પર કરવામાં આવે છે. જિલ્લામાં 9 ચેકપોસ્ટ બનાવવામાં આવે છે. એ તમામ ચેકપોસ્ટ પર બહારથી એસઆરપી આવેલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે સ્થાનિક બંદોબસ્તમાં છે એ પોલીસની જે સરકારી વાહન છે એ સિવાય 22 મોબાઈલ પોલીસ સેક્ટર મોબાઈલ છે એ રિક્વિઝિટ કરવામાં આવેલ છે. એનો પણ પેટ્રોલિંગ દરમિયાન ચૂંટણીના બંદોબસ્ત મુજબ કરવામાં આવનાર છે. અને આ સમગ્ર બંદોબસ્તમાં એસપી સર 1, ડીવાયએસપી 4, પીઆઈ 12, પીએસઆઈ 15 એમ મળીને 32 અધિકારીનો ઉપયોગ કરવામાં આવેલ છે. અને જે પોલીસ છે એ કુલ 259 પોલીસનો ઉપયોગ કરવામાં આવેલ છે તથા હોમગાર્ડ 242નો ઉપયોગ કરવામાં આવેલ છે. અને બહારથી જે એક એસઆરપીની કંપની આવેલ છે એમાં 36 માણસો છે એનો ઉપયોગ કરવામાં આવેલ છે. ઉચ્છલ 3 રસ્તા નજીકથી એલસીબી પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ પાસેથી 4:30 કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપી ગોપાલ ઉર્ફે રાવણ રાજપૂત નાઓને ઉચ્છલ 3 રસ્તા નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી ઉચ્છલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તાપી જિલ્લામાં હરિપુરા ધોળકા ગ્રુપ પંચાયત સહિત જિલ્લામાં 47 ગ્રામ પંચાયત ખાતે મતદાન યોજાયું. તાપી જિલ્લામાં રવિવારના રોજ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જ્યાં મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લાના અલગ અલગ તાલુકામાં કુલ 47 ગ્રામ પંચાયત ખાતે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી. વ્યારા તાલુકાના કોહલી ગામે ખેતરમાંથી પસાર થતા ઈસમને ઝેરી સાપે ડંખ માર્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામે રહેતા માનસિંહભાઈ ચૌધરી ગામમાં મયત પ્રસંગમાં હાજરી આપવા માટે ખેતરના પાળ ઉપર ચાલતા જતા હતા, ત્યારે પગમાં કોઈક ઝેરી સાપે ડંખ મારતા ચક્કર ખાઈ પડી ગયા હતા. બાદમાં તેમને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી રવિવારના રોજ 1 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના વંઝારી ફાટા નજીક ઉભેલી એસટી બસમાં સુમુલના ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો, 4 થી 5 મુસાફરોને ઈજા. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેથી રવિવારના રોજ 5 વાગ્યાની આસપાસ મળતી માહિતી મુજબ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉચ્છલના વંઝારી ફાટા નજીક એસટી બસ ઊભી હતી, જેમાં સુમુલ ડેરીના દૂધના ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી અકસ્માત સર્જ્યો હતો, જેમાં બસમાં બેસેલા 4 થી 5 મુસાફરો તેમજ ટેન્કર ચાલકને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ખાતેથી 8 કલાકે મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટી જતા આવક ઘટાડો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 800 ક્યુસેક છે, જ્યારે ડેમની સપાટી 315.10 ફૂટ પર પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વૈભવ ગામેતી નિમણૂક કરાઈ. તાપી જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી જિલ્લા પ્રમુખ તરીકે યુવા ચહેરા પર પસંદગી કરવામાં આવતા યુવકો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે વૈભવ ગામિતની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી રવિવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે વ્યારા તાલુકા અને શહેરના કાર્યકરોની હાજરીમાં ભાજપ સંગઠનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.